બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? પ્રિયલ છે ને દાદી પાસે રમે. ઓલી બાજુ તડકે ગયા ને મમ્મી જાય તડકે. તડકો ખાવા નથી જતા તો જાય ખેતર માટો મારવા. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવાર સવાર ખેડૂને આવું હોય છે. ઉઠીને સીધું ખેતર સામું જોવાનું હોય. એમાંય પછી આપણે મહેનત કરી હોય ને કંઈક વાવ્યું હોય એટલે આપણો જીવ તો અહીંયા હોય. આખો દી એમાં જ ગયો. કાલ આખો દી એમાં મહેનત કરી. જોવા તો આવવું પડે ને, નજર રાખવી પડે. તે ખેતરમાં જો આટો મારવા આવતા રહ્યા. હાવ કુણા હતા એટલે આપણે એમ થતું હતું કે આ લાગી જાય તો સારું. ઈ છે ને હાવ આમ થઈ ગયા હતા, સુઈ ગયા હતા ઘડીક વાર તો. ઈ તો એમ જ હોય, કારણ કે વાવીએ ને પડ્યા હોય ને તે કેટલી ઘણી રહ્યા. અને વાવવાનું કારણ સાંજે એવા હાટું જ હોય કે સાંજે ને સાંજે વાવી દઈએ. સવારે વાવીએ ને તો તડકો આખો માથે જાય આખા દીનો. તડકામાં ના બપોર પછી માથે તડકો જાય એટલે એક તો એ ઉપાડ્યા હોય ને પાછા વાવીએ એટલે એ તરત લાગે નહીં. ઓલું સાંજે વાવીએ ને તો એમાં પાણી વારીએ એટલે ટાઢોળું થઈ જાય ને આખી રાત એમાં તડકો માથે ન લાગે. તો જો અત્યારમાં પાછા ખીલી ગયા, મસ્ત મજાના થઈ ગયા. એક નાનકડો ક્યારો આ દક્ષાએ કર્યો હતો એટલા છોડવા વધ્યા હતા. ઓલી બાજુ બે હજી છે થોડાક છોડવા. પાછું 2 દી પછી પાછું વારવું પડે ને. હા, ભીના નાકે ટૂંકમાં 2 દી પછી વારી દે. હું ભીનું હોય ને પાછું વારી લેવાનું, હા હૂક નહીં દેવાનો. 2 દી સુધી તો પાછા શું છે કે બપોરે હમણાં 12 વાગી છે ને તડકો વધીએ એટલે કરમાઈ જાય ને વળી પાછા સાંજે ઊભા થઈ જાય. પછી મૂળિયા હરખા જમીનમાં લાગી જાય ને પછી વાંધો નહીં આવે. પછી નવા પાંદડા કાઢવા માંડે. ફેરે પાણી દઈ દે ને પછી અસલ થઈ જાય. પછી નવા પોટા નીકળીને ખરચ. હવે તમને બતાવતા રહે હું કે મોટા પોટા જાય એમ. પછી આપણે બાકી હવે તો ખેતરમાં લાદીઓ નખવાનું કહેતી નહીં. હા, જો લાદીઓ નખવી પડે તો જ હું કામ કરું, નકર હું કામ નથી કરતી ખેતરમાં. તો કાલ મનાવી હતી કાલ ખેતરમાં ગારામાં કામ કરવા. ગારામાં કામ કર્યું પણ એ જો ગારો છે અમારા ખેતરમાં તો ગારો જ હોય, બધાને ખબર જ હોય. અમે મારા પપ્પાને ઘરે હતા ને તો અહીંયા હું ને વરસાદ વાવતા ને ત્યાં અમે બપોર પછી જ વાવતા. હવે તો શાંતિ હતી ને વાવી રીંગણી ને ઓલા હજી વખતે જાંબલી રીંગણા છે તે ગયા ત્યાંથી લઈ આવ્યા હતા. એ રીંગણા અસલ છે. હવે આમાં કેવા થાય તો આપણે બી તો સારું જ લીધું. બી સારું લીધું. હવે પણ જગ્યા ઉપર હોય, હવે જગ્યા પ્રમાણે બી ફરી જતું હોય. આપણું અહીંનું ઘરનું બી હતું એ કોઈ બીજાની વાડીમાં આપે ને તો એ કંઈક અમને આ રીંગણા બહુ ગમે એ કે અમારે વાવવાથી આપણે બી આપીએ ને તો એનો કલર ને ઘાટ ને બધું ફરી જતું. ટૂંકમાં જમીન પ્રમાણે થતું હોય. એટલે આ બીજાની જમીનના રીંગણા હોય તે આપણી જમીનમાં હવે કેવાક થાય. ઓલા નતા આગલા છોડવામાં થયું આપણે ક્યાં વાવ્યા હતા ને કાળા રીંગણા થયા. હાલો એ બાજુ હવે પ્રિયલની મુલાકાત લઈએ. હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં છો? પ્રિયલ મજામાં? હર હર મહાદેવ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ને આજ છે ને હવે હું રસોડામાં આવી ગઈ પાછી. તો આજ આપણે છે ને આખા રીંગણાનું શાક બનાવવાનું છે. હમણાં આખા રીંગણા નથી બનાવ્યા. રીંગણા તો ખાઈએ જ છે, સૌથી વધારે રીંગણા ખવાય છે ટાણા. પણ આજે આખા રીંગણાનું શાક બનાવી નાખું ને બાજરાના રોટલા બનાવી નાખું. જો હમણાં મસાલો તૈયાર કરી લઉં. છાશ બનાવવા મૂકી દીધી છે તો છાશ ને હમણાં બની ગઈ એટલે એને રોટલા ઘડી લઉં. પેલા રીંગણા કરવાના છે. હાલો તો જો રીંગણા આપણે સુધારી નાખીએ. એમાં છે ને બટેટું નાખવું નતું પણ હું કહું કે આ એક બટેટું ચીડકું નાખી દઉં ને તો રસો ઘાટો થઈ જાય. ધાણા જીરું ન નાખવા દે. આ નકલ ઘાટો રસો થાય પણ ધાણા જીરું આ ખાતા નથી ને છોકરા, એ નથી નાખવા દેતા. આપણે લીલા ધાણા હોય ને જીરું નાખીએ, જીરું નાખીએ. ધાણા જીરું નો વઘારમાં નાખીએ. ભરેલા રીંગણા શું કેવાય? ઓએનજી કે ને ઘણા આપણે આખા રીંગણા આપણે આખા રીંગણા, ભરેલા રીંગણા, આખા રીંગણા, ઓએનજીયા બધું કેવું મન પડે. જો અસલ તાજા તાજા રીંગણા હમણાં ગયા હતા ને અહીંયા બાજુમાં
તાજે તાજા રીંગણા તો આપણે હમણાં થાય તો આપણે વાયવા વાયવા હજી એક જ દી થયા તા ક્યાંથી આપણે વાયવા ઘરના ખાધા? પ્રિયલતા ચોકરે એ છોકરી એ બસ બંધ કર હવે ઓલે બસ. વિરુસ્તી જોતા હવે અહીંયા આવતી રાલ ફરી નો દીધો તાસે ભરવા ગઈ કોરે અહીંયા આવતી રાલ પ્રિયલ શું કરે તું નખ પોલીસ કરે એકલી એકલી હાથે કરે જો મારી દીકો વાહ બોય બોયમાં બોય આમાં બોર જ આમાં બોર હવે હા, પછી એ. પાછી બીજા પગમાં બસ. વાહ હવે બીજા પગમાં જો તે કેવી છે એ નખમાં જ કરવા જાય છે વાહ હાથમાં થઈ ગઈ હજી અંગૂઠો બાકી છે અંગૂઠો હજી બોર પાછી ઓલા બોર જોઈ પૂરી થઈ ગઈ પ્રિયાલીન મમ્મી લાલી નથી કરી દેતી એટલે નખ પાલીશ નહીં નથી કરી દેતી એટલે હાથે કરે જો હું કરી દઉં ને તો એને એમ કહે કે મારે જોઈને પછી કરે લીપોણા એ હુકેલી હતી ને હુકાઈ ગયેલી દીધી હુઈ જાય ને તો અહીંયા કરું પણ હમણાં છે ને ભૂલી જાઉં હા લે જો તો ખરી વાહ થઈ ગઈ નથી થઈ હજી બાકી છે ઓ એ તો કરવા માંડ ફટાફટ ઈ ભરાઈ રહ્યું ઉપર ઉખડી ગયું હોય ને એ ઓલું આંજણ ચોટી ગયું આંજણ 1 વાગ્યો ને આપણે બપોરા થઈ ગયા કમ્પ્લીટ રોટલા આપણા ભરેલા રીંગણાનું આખું શાક. ઘરની છાસ ના જે છે ને ઘરના મૂળા જવું છે મૂળો તો જવું આવા મૂળા ક્યાંય નહીં કોકટ ઠેકાણે હોય લાંબો હોય તો ખરી મૂરા તો હોય પણ હે ને મીઠા બહુ હે ધોળા હાવ સફેદ દૂધ જેવા ઘરના પાંદડા કેવા અસલ હે પાંદડા ખવાયા કોણા નત કઈ જીવાત આવી અસલ આવી ગઈ છાસ આવી કરતી ગયા લેવા છાસ પીવા આ કોણા પાંદડા હોય ને ઈ ખવાય આ મોટા મોટા હોય નહીં તો ખવાય તેની ભાજી એનું શાક બનાવે ભાજી બનાવે આના ખારિયા બને આપણે ડુંગળીના ખારિયા કરે ને એમ મૂળાના ખારિયા બનાવે મૂળાના પાંદડા વધારે આપણે કોઈ ખાતા નથી ખારિયા આપણે તો કાચા ભાવે બધાયને અમાર મૂરા હે ને ખારી સિંગ હોય ને તો એના ભેગા ચાલુ કરી દઈએ અમે હા આપો હાલો છાસ હાલો બેન છાસ આપી દઈએ હાલો બપોરા કરવા બધાને કે હાલો બોલાવ કે હાલો એને છાસ ને એ હવે છાસ ની ઉતાવળી થઈ આમાં સુધાર નાખી લાય તઈ તો ઓલા હાલો તો અમે બપોરા કરી લઈએ તમે બપોરા કરવા આવો તો 4:30 વાગ્યા ને જો બપોરા તો અમે કરી લીધા હતા અટાણે ચા પાણી પીવાઈ ગયા હું ગદપઈ વાઢી આવ્યો ને બપોરે જો આપણે રીંગણાનું શાક ખાધું હતું આખા રીંગણાનું રીંગણાનું શાક કુકરમાં બનાવ્યું હતું ને હા કુકરમાં જ બનાવવાનું હોય ને આખા રીંગણાનું હોય તે જલ્દી સડી જાય બાકી તો કામ તપેલીમાં સડી જાય એવું નથી તો કુકરમાં શાક તો બનાવ્યું હતું પણ અટાણે ધોઈને જો માં ને દક્ષા બે છે ને કુકર લઈને ઊભી ગયો કે હું મોબાઈલ લઈને આવી ગયો હું કે આ બે જણીઓ આજ કંઈક કારીગરી કરવાની છે કારીગરી કરતી હોય તો મારા તો કામ બધા તમે જોયા તો આજ માં શું કરે હવે કુકર આરે માં હું કુકર તોડી નાખવું કે તોડી કામ નાખે તોડી નાખીએ તો શાક કેવા કરીશું તો પછી રીંગણાનું શાક હાટું વળી નવું લેવું પડે ને તો નવા ખર્ચા હું થાતું તો હું એ તો કે ખોયલું તો ખરી પણ ઘડીક તો ત્યારે મને આ હમુંતા કરવા દે કેમ આ કરવાનું છે ઈ પાછું એ તો નહીં થાય તો હું બેઠો પછી માથે એવડો કારીગર હોય બહુ પછી તારે ફિટિંગ ની ઉપાધિ ન કરવી આ છે ને આપણે આ ઢીલા થઈ ગયા બોલ ઘડીએ ઘડીએ છે ને આ હાથ હલે ને આ જીક મને કઈક ખરાબ હોય ને ઈ હલતું ગમે હોય ને. નહીં ગમે નહીં મને એમ થાય કે આ કરતા તો બીજું કુકર લઈ લેવું સારું પણ કુકર નો ખર્ચો થોડો કરાય કે હાલે હે જરાક ઓલા હાટું ટૂંકમાં જ્યાં સુધી કારીગરી આપણી હાલતી હોય ને ત્યાં સુધી કઈ ખોટા ખર્ચા કરાય નહીં પેલા ને ક્યાં ઓલી લાલી આ બાજુ પડી લઈ લે લાલી ને શું કરવી આ છે ને નખ પાલીશ છે હવે જાડી કુકર ને થઈ ગઈ છે. નખપા લે છે હા ઈ ગમે એ કલર ની હોય તો હાલે
પણ હાલે પકડીએ કઈથી કુકરને નખ પાલિશ કરે. એમાં ઓલું કરી દે આખી હરીમાં નખ પાલિશ કરી નાખ. જાડી હોય ને જાડી નખ પાલિશ અમે કુકરના બોલની નખ પાલિશ કરીએ. અમે આંગળા તો રંગતા હોય અંગલા નખ પછી છે ને બોલની નખ પાલિશ કરતી. આ છે ને ટૂંકમાં આપણે આ બોલ છે ને એમાં આપણે ભરાઈ જાય ને લાલી એટલે બોલ ફિટ થઈ જાય અને આપણે એમાં લાલી સોપડી પછી આમાં ફિટ કરવાનો છે. હાલો તો જો દક્ષાએ બોલને નખ પાલિશ કરી દીધી. હવે પાછું એને જગ્યાએ એને ફિટ કરી દે માં. જો હા છે ને આ બોલ એ આપણે હતો ને ત્યાં પાછો મૂકી દઈએ ચાય જગ્યા છે હવે છે ને આપણે આવી રીતના આની માથે મૂકી દેવાનું. દક્ષાઈ બોલ મૂક ફટાફટ નકર લાલી હુકાઈ જાય. નખ પાલીશ ને લાલી હો હું તો જેવી બોલતા આવડે એવું બોલું છું. આમાં મને અટાણાની ભાષામાં નખ પાલીશ નથી આવડતું. અમારી ભાષામાં લાલી અમે લાલી કહેતા અને હજી લાલી જ કહીએ. આ દુકાને લેવા જાય ને તો વળી કહીએ કે અમને નખ પાલીશ બતાવો છો. એ જરાક જાડી હતી ને નખ પાલીશ ચોપડી એટલે હે ને હુકાઈ જાય ને પછી હાથો પકડાઈ જાય. બોલ ઘડીએ ઘડીએ હે ને ઢીલો ન થાય. ઓલો ઢીલો થઈ જાય ને તો હાથો આમ થાય. આપણે પકડવામાં બંધ કરવામાં ધ્યાન રાખવું પડે. કુકર ડગે. કુકર ડગે એ ઢાંકણું હે આ કુકર હે. કુકર નહીં જા ઢીલું થઈ ગયું. અહીં ફિટ કરવા કરેલું હતું ને એ ડોયલા રાખે આમ આમાં મામામ થતું હતું. થઈતા ગયું પણ હબા વાટો મારી દે. ઓલી મોટી ડિશમિસ ક્યાં દક્ષા હાલો બીજા પકડી રાખું પુલમ હાલો બીજા કારીગર આવી ગયા. 2 કારીગર ભેરા થયા. બસ નકર આપણે હાથો તોડ નાખ્યું તો વળી આપણે લેવા જાવ છે. હવે મોટી ડિશમિસ આવી પછી વધારે ટાઈટ કરીશું ને તો બોલને આટા મુકાઈ જાય. આટા કોઈ ના નહીં મુકાય. બોલ ને મુકાઈ જાય નહીં મુકાય પણ આ છે ને જો હવે નહીં ઓલે હવે આપણે બોલ ઝીણકો ને ડિશમિસ પછી એવડે તો આની તાકાત આવે પછી આટા મુકાઈ જ જાય ને. ન હવે મુકાય છે ને આપણે બીજું કરીએ આનું. હાલો આમાં એમ જ છે. હાલો હવે એમાં તમે નખ પાલિશ કર્યો ને કે હું આવી જાઉં. આનું ઓલું મને લાગે છે આનું ઓલું ખોવાઈ ગયું લાગે છે. હા હાલો અમારે અહીંથી ઓલો રાડ નાખે ને હાલો કુકર રિપેર કરવા હોય તો અમારે બરકો ન પડે. આવે રિપેરિંગ કરવા વાળા જરાક કચરો હોય ને તે સાફ કરું તે હું એ કેમ કે કેદીનું બંધ હોય ને તો એમાં જરાક ઓલું થઈ ગયું હોય જામ થઈ ગયું હોય. થઈ ગયો કલર મૂકી દે આમાં. અમે જાંબલી કલર કર્યો. તમારી પાસે કોઈ પણ કલર ની હોય તો હાલશે હાલી છે ગમે કલર આવી છે. જાડી જોઈએ જાડી થઈ ગઈ હોય ને એ હાલે આસી નો હાલે. એમને કેદીની પડી હે ને થોડી જાડી થઈ ગઈ હોય ને એટલે એ હાલે. પેલા કુકર રિપેર કરવું હોય પેલા એક નખ પાલિશ લેવી પડશે ને પછી એને કેટલા 2-3 મહિના રાખવી જોઈએ ને એ કરવું જોઈએ. હવે ઈ તો આડા આવી પડ્યું જ હોય નખ પાલિશ કોના ઘરમાં ન હોય. હા લેડીઝ નાખી દે તો અમુક નખ પાલિશ કરવા વાળા હોય તો એ હુકાઈ પેલા જ પૂરી કરી નાખતા હોય. હા એ વાત સાચી. તો થોડીક રાખી મૂકવી નાની લઈ લેવી. આવડી નાની આવે મોટી આવે તો 2 મહિના રાખી દેવાની. હાલો લ્યો જો હાલો ખબર કરી દીધું. હવે મેં ટાઈટ કરી દીધું. હવે હલે બલે નહીં હા થઈ ગયું લ્યો. હવે હલશે નહીં. હવે નો ડગે. આ હલશે તેથી આપણે આને કરી નાખીશું. મારે કુકર રિપેર થઈ ગયું ને પીયું ઉઠી ગઈ. હવે થોડીક વાર કાકા ભેગી રીમી હતી પછી બાઈને આવવાનું કીધું તો ઊભી હતી અંદર. આ બાજુ લખાય અમારે શું છે આ બાજુ લખવું ઉઠે ને પછી ગાડી પાટે ચડતા થોડીક વાર લાગે નહીં પીયું. હા કેમ ઉઠી ગઈ ઉઠી ગઈ. પેન થી લેસન કરું. પાર્ટીમાં લેસન કરે. બોલ એક ઓડે એક નહીં એની હે રમકડાનો ઢગલો કાઢ્યો તો બીજા તમે મૂકી દીધા. આ કહો હે ને કેદીની પડી મેં કીધું લઈ જાય રમવા. અહીં હે ને નાકું હતું ને એ તૂટી ગયું બાંધવાનું. દહીં કંઈક હોલ પાડી બાંધવાનું કરીએ. અહીં બાંધી હતી તો પાછળ ભાગે આમ બાંધીએ તો આગળ ભાગે ને આમ. એમાં લાઈટ થાય. પીયું કરશે આગળ લાઈટ કરતો પીયું રમેન 2 દડે ત્યાં દડો લઈને જાતી હોય નું લઈને જાય તો ત્યાં ફેરવે. હા લાલો લાઈટ કરીએ. કર લાઈટ કર.
જો તો એ થઈ ગયો એટલે 11 વર્ષે ને એના 11 વર્ષે મેળામાંથી આ શાંતિ થઈ જો થઈ કુકરની કારીગરી તો થઈ ગઈ કમ્પ્લીટ કામ દેશીનો સ્ટોવમાં આવ્યો આપણે નખપાલીસનો તો હાલો બસ જો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ પેન ખોવાઈ ગઈ ઓ લે આગળ ગોતી દો હાલ આપણે હર હર મહાદેવ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો આયરી હાલો એ બોલતી જાય લાઈક કરજો આયરી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ પ્રિયલ હવે કેટલા વાગે શું છે હવે કેટલા વાગે શું છે પ્રિયલ કેટલા વાગે હોય 10 11 એક મેં પૂછ્યું કે 10 વાગે હોય 11 કે 12 તો કે 12 મેં તે દી 11:15 વાગે જ હોતી હતી હાલે લેસન કરું ને હાલે તારી પેન મળી ગયા ને